આજ તો કરી ટ્રેન સાથે હરીફાઈ અને આટલી બધી ખરીદી પછી છેલ્લે હલવાણા. તો દિવસની શરૂઆત કંઈક આવી રીતે થાય છે. જય શ્રી રામ મિત્રો, સ્વાગત છે તમારો અમારા એક નવા મિની વ્લોગમાં. તો આજ હતી નાગપાંચમ એટલે આપણે હાલતા થઈ ગયા ચરમણે દાદાના મંદિરે પગે લાગવા. પગી ગયા મંદિરે અને કરી લીધા દર્શન. હવે તમે પણ દર્શન કરી લો. દર્શન કરીને ભાઈબંધ આવી ગયો તો આપણને લેવા, કેમ કે આજ આપણે જવાનું હતું બોટાદ ખરીદી કરવા માટે. અડધે પહોંચ્યા હતા, ભેગી થઈ ગઈ ટ્રેન. તો ભાઈબંધ કે આજ આપણે ટ્રેન સાથે હરીફાઈ કરવી. પછી ભાઈબંધે ઉડાડી ગાડી 180 ની સ્પીડમાં કરી નાખી ટ્રેન ની આગળ અને પહોંચી ગયા પછી બોટાદ. અને ભેગા થઈ ગયા થોડાક મિત્ર અને મૂકી દીધી ગાડી પછી પાર્કિંગમાં. ખબર ને પાકીટ ને એવી પ્રોબ્લેમ આપણે ક્યારે આવશે. પછી બધા ભાઈબંધ હુવાણું કરતા કરતા પહોંચી ગયા કપડાની દુકાને કપડા લેવા. બહુ ઝાઝી ખરીદી કરી એટલે આપણને લાગી ગઈ હતી ભૂખ, એટલે હાલતા થઈ ગયા નાસ્તો કરવા. ભાઈબંધને નાસ્તાની લાલચ આપીને પકડાઈ દીધી બધી ઠેલીઓ. ભૂખ બહુ લાગી હતી એટલે નાસ્તાનો પ્રોગ્રામ કેન્સલ કરીને આવી ગયા આપણે ઢોસા ખાવા. હા, એ કર લો પહેલે. ઢોસા ખાઈને સીધા આવી ગયા હતા પાર્કિંગમાં ગાડી લેવા માટે. ગાડી લઈને સીધા આપણે પહોંચી ગયા હતા નાનું અમથું પાર્સલ લેવા માટે. પાર્સલ લઈને સીધા આવી ગયા આપણે પેટ્રોલ પુરાવા માટે. પુરાઈ લીધું પેટ્રોલ અને લઈ લીધા ચંપલા. ખરીદી બધી કરી લીધી એટલે નીકળી ગયા પછી આપણે ઘર બાજુ. હજી તો થોડાક આગળ નીકળ્યા હતા ભેગો થઈ ગયો આપણને વરસાદ. તો કેવો લાગ્યો મિની વ્લોગ જરૂરથી જણાવજો અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો.